નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભારત સરકારના ખાણ મંત્રાલય દ્વારા પોરબંદરમાં કાર્યક્રમનું આયોજન। ઓપ્સોર એરિયા મિનરલ બ્લોક્સની હરાજીનો રોડ શો। પોરબંદરના ચિત્રકારે તૈયાર કરેલ ચિત્રની આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં પસંદગી। પોરબંદરના ચિત્રને નિહાળવા નવી દિલ્હી ખાતે ભીડ। રાણાવાવ ખાતે એક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત। ઘટનાને લઈને યુવાનના પરિવારમાં શોક। જેતપુરમાં યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના। દેરડીધાર વિસ્તારમાં આપઘાતના બનાવ અંગે પોલીસ તપાસ। ભારત સરકારના ખાણ મંત્રાલય દ્વારા પોરબંદરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરમાં ઓપ્સોર એરિયા મિનરલ બ્લોક્સની હરાજી પર ઐતિહાસિક રોડ શોનું આ સફળતાપૂર્વક આયોજન થયું હતું। ભારત સરકારના ખાણ મંત્રાલયે આજે ગુજરાતના પોરબંદર ખાતે ભારતના સૌપ્રથમ ઓપ્સોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાનું અનાવરણ કરવા માટે એક વિશિષ્ટ રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું। આ આયોજન ભારતના અનેક પ્રદેશોની ખનિજ ક્ષમતાને અનલોક કરવા, ઉદ્યોગના અગ્રણીઓ, મુખ્ય હિસ્સેદારો અને સરકારના પ્રતિનિધિઓને એકસાથે લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત ભારત સરકારના ખાણ મંત્રાલયના સંયુક્ત સચિવ અને વહીવટી સત્તામંડળના વી.કે. વાજપાઈના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી, જેમાં નવીનતા અને સ્થિરતાના માધ્યમથી ખાણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના સરકારના દ્રષ્ટિકોણની રૂપરેખા આપવામાં આવી હતી। તેમણે ભારતની આર્થિક વૃદ્ધિ અને માળખાગત વિકાસને ટેકો આપવા માટે ઓફશોર ખનિજ સંશોધનને અનલોક કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। ભારત સરકારના ખાણ મંત્રાલયના સચિવ વી.એલ. કાંથારાવે પોતાના સંબોધનમાં ભારતના અપતટીય વિસ્તારમાં જૂનાના કાદવ કીચડના ખનનની પરિવર્તનકારી સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે ઉદ્યોગના સંસાધન આધારમાં વિવિધતા લાવવા અને સપ્લાય ચેનની સ્થિરતા સ્થાપવામાં વધારો કરવા, સિમેન્ટ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ કાચો માલ જૂના કાદવની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો। શ્રી રાવે દરિયાઈ ખનિજની સંશોધનની શોધ અને સ્થાયી ઉપયોગિતા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની રાષ્ટ્રની પરિકલ્પના સાથે કેવી સુસંગત છે એ વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું। તેમણે પારદર્શક અને રોકાણકારોને અનુકૂળ હરાજી પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાની સરકારની કટિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો, જેથી આ સંશોધનનો ઉપયોગ આર્થિક વૃદ્ધિને વેગ આપવા, માળખાગત વિકાસને ટેકો આપવા અને રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે કરવામાં આવે છે। ગુજરાત સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના કમિશનર ધવલ પટેલે આ કાર્યક્રમમાં ભારતના ઓફશોર માઇનિંગ સેક્ટરમાં ગુજરાતના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકતા આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। ખાસ કરીને અપતટીય પ્રદેશમાં રાજ્યની વિશાળ ખનિજ ક્ષમતા પર પ્રકાશ પાડતા તેમણે સંશોધન અને સંસાધનોનો સાતત્યપૂર્ણ ઉપયોગ માટે વ્યવસાયને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની ગુજરાતની પ્રતિબદ્ધતાનું પુનરુચ્ચાર કર્યું હતું। એસબીઆઈ સીએપીએસે હરાજીની પ્રક્રિયા માટે તબક્કાવાર માર્ગદર્શિકા પ્રદાન કરી હતી, જે સંભવિત બિડર્સ માટે સ્પષ્ટતા સુનિશ્ચિત કરે છે। જીએસઆઈએ ચાવીરૂપ ટેકનિકલ તારણો રજૂ કર્યા હતા, જેમાં ગુજરાતના દરિયાકાંઠે ચૂનાના કાદવના વિશાળ ભંડાર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। એમએસટીસીએ સીમલેસ ભાગીદારી માટે રચાયેલા મજબૂત અને પારદર્શક હરાજી प्लेटफॉर्मનું प्रदर्शन કર્યું હતું। देखिए, भारत सरकार के द्वारा ऑफशोर एरियाज यानी समुद्र के नीचे माइनिंग करने का एक अधिनियम बनाया गया और उस अधिनियम को 2023 में संशोधन करके उसमें एक ऑक्शन पद्धति का नियम लाया। इस ऑक्शन पद्धति में जो सी बेड में जो खनिज होते हैं उनको प्राइवेट कंपनीज उसका माइनिंग कर सकते हैं। तो इसका नियम कानून बनाकर हमने नवंबर के लास्ट वीक में हमने इसका लॉन्च किया था। हमारे माननीय मंत्री जी के द्वारा
तो ऑक्शन लॉन्च किया गया। तो ऑक्शन लॉन्च करने के बाद हमको लगा कि जहाँ पर इसका पोटेंशियल है, वहाँ पर जाके हमें इंडस्ट्री से मिलना चाहिए। तो जो हमने 13 जो ब्लॉक्स को ऑक्शन में डाला, उसमें सैंड के ब्लॉक्स है, यानी समुद्र के नीचे 100 मीटर के डेप्थ में सैंड मिल रहा है, वो केरला के पास। और समुद्र के नीचे लाइम मड यानी जो लाइमस्टोन सीमेंट में जाता है, वो मिल रहा है यहाँ पर पोरबंदर के पास। और इसी तरह से कुछ पत्थर मिनरल जिसमें निकल, कोबाल्ट और इस तरह का मेटल होता है, वो है अंडमान निकोबार में। तो ये 3 प्रकार के जो मिनरल्स का जो हम ऑक्शन कर रहे हैं, हमने सोचा है कि उन जगह पर जाकर वहाँ के इंडस्ट्री से हम बात करें, उनको एक्सप्लेन करें हम क्या करने जा रहे हैं और उनको ये बताएं कि इसमें कितना बिजनेस अपॉर्चुनिटी है। तो उसी सिलसिले में हम लोग जो पहला रोड शो यहाँ पर पोरबंदर में ऑर्गेनाइज किए। और ये बहुत खुशी की बात है कि बहुत सारे जो बड़े-बड़े सीमेंट कंपनी हैं और कुछ केमिकल कंपनी जो लाइम मड को बाहर से मंगाते हैं या गुजरात एरिया में जो लाइमस्टोन होता है उनके लिए पर्याप्त नहीं है, वो सब आके अपना इंटरेस्ट दिखाया। उन्होंने बहुत सारे क्वेश्चंस पूछा, बहुत सारे सुझाव भी दिए हैं। तो इस प्रकार आज का जो प्रोग्राम है एक तरह से सफल हुआ है इंडस्ट्री को समझने में, और हमें भी इंडस्ट्री के जो इच्छाएं हैं, इंडस्ट्री के जो प्रश्न है उसको समझने में हमको मदद आया। और इस वर्कशॉप के आधार पर, इस रोड शो के आधार पर हम कुछ और इसमें नियम कानून में संशोधन करेंगे और इसको बेहतर उनके बिजनेस के करेक्ट। तो जैसे हम लोग लैंड से निकालते हैं, तो लैंड में क्या होता है कि किसी का प्राइवेट जमीन होता है, कोई जंगल होता है, तो थोड़ा सा लैंड में टाइम लगता है कोई चीज को अप्रूवल लेने में या सबसे बातचीत करके उनको तैयार करने में। समुद्र में क्या है कि जब आपको पता है कि वहाँ का एरिया क्लियर है, माने उसमें कोई सेंसिटिव ऐसा कोरल या इस तरह की चीज नहीं है, तो एकदम क्लियर एरिया है, तो उसमें ज्यादा क्लियरेंसेस का प्रॉब्लम नहीं है। उसमें एक ही चीज देखना होता है कि कितना डेप्थ में है, कितना दूर में है, तो हम कैसे उसको एक्सट्रैक्ट करेंगे, माने सक्शन के पद्धति से करेंगे या कोई खोदने के पद्धति से करेंगे, वो अपने को थोड़ा देखना होता है। फिर वो टेक्नोलॉजी यदि सेट हो गया, तो फिर वहां पर वॉल्यूम इतना ज्यादा है कि आपको सस्ता पड़ेगा और बिजनेस के लिए प्रॉफिटेबल रहेगा। समुद्र झीलों को कोई पुस्तक हो जाएगी। करेक्ट। तो इसमें देखिए, यदि आप माइनिंग जमीन के ऊपर करते हैं या समुद्र के नीचे करते हैं, तो हमारा मेन उद्देश्य होना चाहिए कि एनवायरमेंटली उसको सेफ होना चाहिए, जो सस्टेनेबल पद्धति है उसी से करना चाहिए। तो इसमें हम लोगों ने 10 मंत्रालयों को इन्वॉल्व किया, जैसे एनवायरमेंट मिनिस्ट्री है और फिशरीज मिनिस्ट्री है और डिफेंस मिनिस्ट्री है, सबको इन्वॉल्व किया। तो सबके अपने अपने कानून बने हुए हैं कि क्या क्या वो लोग चेक करते हैं, क्या रेगुलेशन को फॉलो करना है, क्या स्टैंडर्ड प्रोसीजर है, तो उन सभी रूल्स का फॉलो होगा। जहां पर यदि कोई सेंसिटिव एरिया है तो फिर वहां पर माइनिंग नहीं होगी। ભારત સરકાર દ્વારા ઓફશોર એરિયામાં લાઇમ મડના બ્લોકના ઓપ્શન માટે પોરબંદરમાં આજે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રોડ શોની અંદર પોરબંદરના કિનારાની નજીક લાઇમ મડની ઉપલબ્ધિ જે જીઓલોજીક સર્વે ઓફ ઇન્ડિયાને થઈ છે એના ઓપ્શન માટે થઈ અને ભારત સરકારની સમગ્ર ટીમ, સેક્રેટરીશ્રી અને તમામ લોકો હાજર રહ્યા હતા. અને એની સાથે સાથે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે એસોસિએટેડ બધા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા કે જેથી કરીને ઓફશોર એટલે કે દરિયામાંથી મિનરલ એક્સટ્રેક્ટ કરવા માટે થઈ અને જે ઓપ્શનમાં બ્લોક મૂક્યા છે એમાં મોટા પ્રમાણમાં ભાગ લઈ શકે અને એમને જે કંઈ પ્રશ્નો હોય, મૂંઝવણો હોય એ પૂછી શકે અને પોતાના જવાબો પ્રાપ્ત કરી શકે, એ માટે આજના કાર્યક્રમનું આયોજન થયું હતું. એમાં ઘણા બધા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો, એની અમે સરાહના કરી. પોરબંદરની કઈ રીતે મહત્વ, ખાસ કરીને લાઈમ મડ અહીંયા પોરબંદરમાં લાઇમ મડ છે, આપણા ત્યાં આગળ લાઇમ સ્ટોન બેઝડ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે. લાઇમ મડ છે એની અંદર પણ સીએઓ એ જ પ્રમાણે મળી આવતું હોય છે, પણ તે દરિયાની અંદરથી મળતું મિનરલ છે. એટલે ત્યાં આગળથી દરિયાની અંદરથી એને ઉત્પાદન કરી અને પોર્ટ ઉપર લાવી, પોર્ટથી સિમેન્ટ ઇન્ડસ્ટ્રી સુધી લઈ જવાનું અને એનું પ્રોસેસિંગ કરવાનું, એ આખી જે એક્ટિવિટી છે એમાં ઘણી જગ્યાએ એક્સટ્રેક્શનથી લઈ અને ટ્રાન્સપોર્ટેશન સુધીના
તમામ પ્રકારની એક્ટિવિટી છે ને આપણી જે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એમને પણ રો મટીરિયલ કોન્સ્ટન્ટલી મળતું રહે એ માટેનું આનું આયોજન છે. આ રોડ શો સરકારની ખાણકામમાં નવીનતા અને પારદર્શકતા પ્રત્યેની કટિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે, જે સ્થાયી ઓફશોર રિસોર્સિસના ઉપયોગ અને નવા જોડાણો માટેનો માર્ગ મોકળો કરે છે. હરાજીની તમામ વિગતો, શરતો અને ખનિજ બ્લોક્સ સહિત MSTSની હરાજી તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે સી ફૂડ પ્રોસેસિંગ અને બાયોટેકનોલોજી સેક્ટર વિષય પર વર્કશોપ યોજાયો હતો, જેમાં નિષ્ણાંતો દ્વારા સી ફૂડ પ્રોસેસિંગમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટરના સહયોગથી ફૂડ પ્રોસેસિંગમાં સ્ટાર્ટઅપ માટે અનુકૂળ વાતાવરણ લાવવું ની થીમ પર હોટેલ લોર્ડ્સ પોરબંદર ખાતે સેમિનાર કમ વર્કશોપ યોજાયો હતો, જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રોજગારીની તકો ઊભી કરવા અને દેશને આગળ લઈ જવા માટે MSMEનું મહત્વ સમજાવ્યું હતું. પોરબંદર વિસ્તારમાં લોકોમાં ભરપૂર સાહસિકતા રહેલી છે. આ સાહસિકતાનો યોગ્ય દિશા મળે અને જિલ્લા સિંગદાણા અને ચણા સહિતની ખેત ઉત્પાદકોમાં નવા આઈડિયા વિકસાવીને MSME સ્ટાર્ટઅપ માટે યુવાનો ઉદ્યોગ સાહસિકતા આગળ આવીને નવી ઇકોસિસ્ટમ બનાવે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. વધુમાં તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સાંકળીને યુવા ઉદ્યોગ સાહસિકાને માટે સેમિનાર સિરીઝ યોજીને યુવાનો સ્ટાર્ટઅપ માટે આગળ આવે તે માટે આયોજન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર સાવલીના નિયામક ડોક્ટર આનંદ ભાડરકરે સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર સેન્ટર તેમજ ઉદ્યોગ સાહસિકાની સરકાર દ્વારા કરવામાં આવતી મદદ વિશેનો માહિતી આપી હતી. તો સંયુક્ત ઉદ્યોગ કમિશનર તથા જનરલ મેનેજર શ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદરના DR પરમારે કાર્યક્રમ અંતર્ગત માહિતી આપી હતી. આ સેમિનાર કમ વર્કશોપમાં એક્સપર્ટ દ્વારા પ્રોસેસિંગ સ્ટાર્ટઅપ MSME સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને બાયોટેકનોલોજી સેક્ટર સહિત ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અને આ સમગ્ર સેમિનારનું સંચાલન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જીગર પંડ્યાએ કર્યું હતું. હું DR પરમાર, જોઈન્ટ કમિશનર ઇન્ડસ્ટ્રીઝ અને જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદર. અમે આજે એક સરસ આયોજન કર્યું છે સી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને બાયોટેકનોલોજી ના જે આપણા પ્રોજેક્ટો છે એમને કેવી રીતે વેગવંતું કરીએ આપણે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં, એના માટે આપણે એક્સપર્ટ્સ અને ફૂડ ના રિલેટેડ જે ઇનોવેટર્સ છે એમને બોલાવીને આપણે જે નવા ઉદ્યોગ સાહસિકો છે, સ્ટાર્ટઅપ્સ છે, જે સ્ટુડન્ટ્સ છે જે આની અંદર વર્ક કરી રહ્યા છે, સાથે સાથે આપણે અહીંની જે ઇકોસિસ્ટમને કેવી રીતે સ્ટ્રેન્થન કરી શકીએ એ બાબતનું આપણે એક સેમિનારનું સરસ આયોજન કર્યું છે. એની સાથે આપણે વેન્ડર ડેવલપમેન્ટ અને ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ માટે આપણે કેવી રીતે લોકોને અંદર આવરી લઈએ અને અહીંની જે કચેરીઓ છે જિલ્લા કક્ષાની એને આપણે કેવી રીતે સ્ટ્રેન્થન કરીએ ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ, એના માટેનું એક અલગ અમે આયોજન કરેલું છે. તો આનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે પણ ઉદ્યોગ સાહસિકતા અને ઇન્વેસ્ટર્સ છે એને આપણે અહીંયા ખેંચીને લાવીએ, એને નવું સંશોધન અને બાયોટેકનોલોજીના પ્રોજેક્ટ્સો વિશે જાણકારી આપીએ, એમને અવેરનેસ અને સ્ટ્રેન્થન જે કરવાની વૃત્તિ છે એમને જાગૃત કરીએ અને નવા પોલિસી રિલેટેડ અમારા ઇન્ટરવેન્શનો છે એમને સુધી પહોંચે, એનો એ મુખ્યત્વે લાભ લે. સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે, એમાં અમારી ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ઓફિસની પણ ઘણી બધી પોલિસીઓ ચાલે છે, જેમાં અમે અહીંયા જિલ્લા કક્ષાએ એનું અમે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ. તો આ બાબતે અમે આ એક સુંદર આયોજન કરેલું છે, એમાં અમારા ધારાસભ્ય શ્રી સાહેબનો સુંદર અભિપ્રાય રહેલો છે કે અને અભિગમ રહેલો છે કે એમાં આપણા નવા પ્રોજેક્ટો અંદર આવે. આ સાથે ધન્યવાદ અને અમે સૌ ઉદ્યોગકારોને આવકારીએ છીએ આ બાબતના ઇન્વેસ્ટમેન્ટ્સ લાવવા માટે. થેન્ક યુ. રીનાબેન હાજી. ઓકે, આપ કઈ રીતના અહીંયા જોડાયો છો અને આજે શું કાર્યક્રમ હતો? આજે અમારી પ્રોડક્ટ છે, હું બધું હોમમેડ જ ઘરેથી જ કરું છું અને મારા સસરા ચેમ્બર ઓફ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે, તો એનાથી ટૂંકમાં અમને ઉત્સાહ મળ્યો કે કંઈક નવું કરીએ. અને અહીંયા ઘણો બધો સરસ પ્રોગ્રામ છે અને નાના પાયેથી
કેવી રીતના આગળ આપણે ઉદ્યોગને લઈ જઈ શકીએ છીએ. તો નાનેથી જ બધું થાય એવું અમને ઘણી બધી માહિતી મળી અને બહુ સરસ પ્રોગ્રામ હતો. અને એમાં મારી પ્રોડક્ટ છે કે પ્યોર ઘી કૂકીઝ અને પ્યોર તેલનું અને બધી પ્યોર વસ્તુ જ અમે વાપરીને હોમમેડ વસ્તુ ઘરેથી કરીએ છીએ. અને એમાં આજે અમે અહીંયા આવીને ઘણું બધું માહિતી મળી કે નાના પાયે તમે ઉદ્યોગ કરીને તમે ક્યાં સુધી પહોંચો છો એમ. આ સેમિનારમાં પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદર તેમજ અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અસ્માવતી ઘાટ પાસે કાંઠે પડેલી બોટનું ચિત્ર પોરબંદરના એક ચિત્રકારે તૈયાર કર્યું હતું, જે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં પસંદગી પામ્યું હતું, જેને હાલ નવી દિલ્હી ખાતે નિહાળવા કલા રસિકો ઉમટી પડ્યા હતા. IWS દિલ્હી ખાતે વર્લ્ડ બિગેસ્ટ વોટર કલર ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કરાયું હતું, જેમાં સેકન્ડ ઓલિમ્પિક આર્ટ 2024માં 60 દેશના 550 ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું, જેમાં પોરબંદરના ચિત્રકાર બલરાજભાઈ પાડલિયા દ્વારા દરિયાકાંઠે અસ્માવતી ઘાટ નજીક કાંઠે પડેલી બોટનું ચિત્ર વેકેશન ઓફ બોટ્સ પસંદગી પામ્યું હતું. પોરબંદર ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ એવા બલરાજભાઈ પાડલિયાના આ ચિત્ર સહિત અન્ય ચિત્રોનું પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું, ત્યારે તે પ્રસંગે IWSના પ્રેસિડેન્ટ અનાતુર ડોગન, IWS ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તથા એક સુપ્રસિદ્ધ ચિત્રકાર અમિત કપૂર તથા મેઘા હાંડા કપૂર સાથે મ્યુનિસિપલ કમિશનર ન્યૂ દિલ્હી સહિત અનેક આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ચિત્રકાર અને સહયોગી સંસ્થાના પ્રતિનિધિઓની ઉપસ્થિત રહ્યા હતા. બલરાજ રામજીભાઈ પાડલિયા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા એક આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવેલું, જેની અંદરમાં પોરબંદર ખાતેની અસ્માવતી ઘાટમાં અમે જ્યાં લેન્ડસ્કેપ બનાવવા જઈએ છીએ ત્યાંનું એક વોટર કલરનું લેન્ડસ્કેપ મારું પ્રદર્શિત થયેલું અને 60 દેશના લગભગ 550 જેટલા ચિત્રકારોના ચિત્રો ત્યાં પ્રદર્શિત થયા હતા. અને એની અંદરમાં પોરબંદરનું મારું વોટર કલરનું પેઇન્ટિંગ ત્યાં પસંદગી પામેલું, જે ત્યાંના આયોજકોએ પણ ખૂબ સરસ રીતે અમારા પ્રદર્શનોને નિહાળ્યું અને ઘણા બધા એવા દિગ્ગજ લોકો ત્યાં આખા વર્લ્ડ લેવલના ઉપસ્થિત હતા. ફ્રાન્સ, જર્મન, સ્વિટ્ઝરલેન્ડ, સ્કોટલેન્ડ, ઓસ્ટ્રેલિયા આવા બધા જ આર્ટિસ્ટો ત્યાં ઉપસ્થિત રહી અને પ્રદર્શનના ઉદ્ઘાટનમાં 3 દિવસ ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું. આ ચિત્ર આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં પસંદગી પામ્યું છે, ત્યારે ચિત્રકાર બલરાજ પાડલિયાને ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના ચિત્રકાર કમલ ગોસ્વામી અને તારા જોશી સહિતના અનેક કલા રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકા ખાતે 33મી રાજ્ય કક્ષાની સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પોરબંદરના સાંદીપની આશ્રમની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે સતત 5મી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને શાળાઓની કચેરી દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદ દ્વારા રાજ્ય કક્ષાની સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા યોજાઈ હતી. શ્રી શંકરાચાર્ય અભિનવ તીર્થ સચ્ચિદાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના યજમાન પદે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ વેદો અને શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ સંસ્કૃત શાસ્ત્ર પ્રત્યે વિદ્યાર્થીઓની ઊંડાણપૂર્વક રસ લેતા થાય એ માટે આ વર્ષે 33મી રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા દ્વારકા ખાતે આયોજન કરાયું હતું. આ રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં વિભિન્ન શાસ્ત્રોના 36 જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ગુજરાતની દરેક સંસ્કૃત પાઠશાળાના 621 જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો હતો, જેમાં શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતના વિવિધ શાસ્ત્રોની સંભાષણ સ્પર્ધા, સલાકા સ્પર્ધા, અક્ષર શ્લોકી સ્પર્ધા, કંઠપાઠ અને શ્લોક પૂર્તિ જેવી દરેક સ્પર્ધામાં ભાગ લઈને કુલ 11 સુવર્ણ ચંદ્રક, 9 રજત ચંદ્રક અને 6 કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાના નિયમ પ્રમાણે ઋષિકુમારોએ પ્રાપ્ત થયેલા મેડલ અનુસાર જે પાઠશાળાના સૌથી વધુ અંક થાય તે પાઠશાળાને વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવે છે. આ વર્ષે સાંદીપની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ 59
અંક પ્રાપ્ત થયા હોવાથી વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રમાણે સાંદીપની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સળંગ 5મી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી છે. આ રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરની સાંદીપની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય બિપિનભાઈ જોશીએ સર્વ ગુરુજનોની માર્ગદર્શનથી ઋષિકુમારોએ બધી જ સ્પર્ધા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે મેળવેલ અપ્રતિમ સિદ્ધિ બદલ પૂજ્યભાઈ શ્રીએ પોતાનો રાજીપો વ્યક્ત કરીને ગુરુજનો અને ઋષિકુમારોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ ભાગ લેનારા ઋષિકુમારોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. આ અવસર ઋષિકુમારોએ ઉપસ્થિત સર્વે ગુરુજનોનું ભાવપૂજક કરી તેમના આશીર્વાદ લઈને પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવી બંદર ખાતે રહેતા એક પરિવારના 2 બાળકોએ રમતા રમતા ઝેરી લિક્વિડ પી લીધું હતું. આ ઘટના બાદ બંને બાળકોને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નવી બંદર ખાતે રહેતા એક પરિવારના જીયાસી રવિ કાણકિયા અને પલ રવિ કાણકિયા નામના બંને બાળકો તેમના દાદીના ઘરે રમતા હતા. તે દરમિયાન આ બંને બાળકોએ વાસણ સાફ કરવાની ઝેરી લિક્વિડ પી લીધું હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ બંને બાળકોને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રવિભાઈ કાણકિયા બનાવતીને એટલે મારી મમ્મીના ઘરે રમતા હતા તે લિક્વિડ ત્યાં પડ્યું હતું. મારા મમ્મી તો ચૂલામાં રાંધતા હતા તે રમતા રમતા પીધું કે નથી પીધું એમને ખબર નથી. શંકાસ્પદના હિસાબે અમે લઈ આવ્યા, ઢોળાઈ દીધું અહીંયા એટલે શંકાસ્પદના હિસાબે અમે લઈ આવ્યા. આ ઘટના બાદ બંને બાળકોને સારવારમાં હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દાખલ કરાયા હતા. ત્યારે હાલ બંને બાળકોની સ્થિતિ સાધારણ હોવાનું પણ જાણવા મળ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ઉર્જા સલામતી અંગે શહેરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ઉર્જા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરીથી શહેરમાં રેલવે સ્ટેશન સહિતના માર્ગો પર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. પીજીવીસીએલ વર્તુળ કચેરી પોરબંદર દ્વારા ઉર્જા સપ્તાહ વીજ સલામતીનું આયોજન કરવામાં આવેલ છે. એ આયોજન અમારી કોર્પોરેટ ઓફિસ રાજકોટ વડી કચેરી તથા જીવીવીએનએલની માર્ગદર્શક નીચે આયોજન કરવામાં આવ્યું હોય છે. એમાં તારીખ 16 થી 21 તારીખ સુધીમાં સલામતી તથા ઉર્જા સંરક્ષણ, ઉર્જા બચાવો, વીજ બચાવો, વીજ ચોરી અટકાવવું એવા બધા અભિયાનો કરવામાં આવતા હોય છે. અમે સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા તથા શેરી નાટક એવું પણ અગાઉ આયોજન કરેલું છે. આજ રોજ તારીખ 21/12/24ના રોજ વર્તુળ કચેરીના આંગણમાં સિટી ડિવિઝનનો તમામ સ્ટાફ, રૂરલ ડિવિઝનનો તમામ સ્ટાફ તથા વર્તુળ કચેરીના ટેકનિકલ, નોન ટેકનિકલ કર્મચારીઓ સાથે મળી સલામતી માટેની સેફટીઓ લઈ અને અમે સર્કલ ઓફિસથી રેલવે સ્ટેશન રોડ, જૂના ફુવારાથી સ્વાગત હોટલ સુધી અને રેલીનું આયોજન કરેલ છે. અંદાજિત 4 થી 5 કિલોમીટર જેટલો રાઉન્ડ રેલીનું આયોજન કરી વીજ બચાવોના સૂત્રોચ્ચાર સાથે અમે પરત અમારી ઓફિસે ફરેલ છે. અમને વીજ બચાવો, વીજ સલામતી કેમ કરવી એની માટેની દરેક સ્ટાફને માહિતગાર કરેલ છે અને તકેદારીપૂર્વક સાવચેતીથી કામગીરી કરવા માટે અકસ્માત ન થાય, દરેક સબ ડિવિઝનમાં 0 અકસ્માત થાય તે માટેના ગોલ સાથે એની ચર્ચા કરી અને આજનું આ આયોજન કરવામાં આવેલ છે. અસ્તુ. જય ભારત, જય હિન્દ. પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા અગાઉ ઉર્જા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ ખાતે રહેતા એક યુવાને કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનનું સારવાર દરમિયાન પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં મોત થયું હતું.
પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા પ્રિયેશ દિનેશભાઈ રાયચુરા નામના યુવાને કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં યુવાનને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેમના પતિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રહેતા મનીષાબેન લીલાભાઈ ઓડેદરા નામના મહિલા તેમના ઘરે હતા. ત્યારે બાળકોના ફીના પૈસા બાબતે તેમના પતિ લીલા ઓડેદરાએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાની સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીલા રાણા ઓડેદરા મને મારે મારા પાસપોર્ટ વિઝા 10,000 રૂપિયો અને મારે કાઢીને ફરાર થઈ ગયો અને અટાણે હું બેભાન હે ને હોસ્પિટલમાં દાખલ કરી. મારા સેના ડોક્યુમેન્ટ એને જ દેતો લટકણિયાને હર્યું બધું લે મારે કૂટણે બેફાન રખડે ને મને હજી ધમકી આપી મને કાર મારે નાખે. ખોડિયાર કોલોની બાજુમાં અમે રહીએ. મારા હસબન્ડ થાય કારણ મારે નહીં જ કે મારી છોકરીને 400 રૂપિયા મારા ખુદના પાકીટમાંથી દીધા રિક્ષાની ફીના એમાંથી મને મારે નાડી કરે નાખી. આ હુમલા બાદ મહિલાના ડોક્યુમેન્ટ, પાસપોર્ટ, વિઝા તેમજ પૈસા પણ પતિએ લઈ લીધા હોવાના આક્ષેપો ઇજાગ્રસ્ત મહિલાએ કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3 દિવસ માટે ધ્યાન યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો લાભ લેવા પોરબંદરની યોગ પ્રેમી જનતાને અપીલ કરાય છે. યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન, પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ, આર્ટ ઓફ લિવિંગ અને વિપાશ્યના જેમ યોગ અને ધ્યાન સાથે અન્ય સંસ્થાઓ દ્વારા 21 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ ધ્યાન દિવસ 2024નો પોરબંદર જિલ્લામાં શહેરની મધ્યમાં આવેલ મહારાજા શ્રી નટવરસિંહજી ઉદ્યાનમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પતંજલિ યોગ સમિતિ અને યોગ સમ્રાટ સ્વામી રામદેવજીના પરમ શિષ્ય અને યુવા પ્રભારી સ્વામી આદિત્ય દેવજીની અધ્યક્ષતામાં વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ત્રિદિવસીય ધ્યાન યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમની સાથે સ્વામી સનાતન દેવજી પોરબંદર યોગ પ્રેમી જનતાને યોગનું માર્ગદર્શન આપશે. ત્યારે આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગર સેવા સદનના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ધારાસભ્ય અર્જુનભાઈના પત્ની હીરાબેન મોઢવાડિયા, સાગરપુત્ર સમન્વય અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, કાઉન્સિલર અને ગ્રીન પોરબંદરના કોર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની ભવ્ય ઉજવણી ત્રિદિવસીય ધ્યાન યોગ શિબિરના માધ્યમથી પ્રારંભ થયો હતો. ત્યારે તેનો લાભ લેવા પોરબંદરની યોગ પ્રેમીને સ્વાસ્થ્ય પ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં એક યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે, જેમાં દેડીધાર વિસ્તારમાં રહેતા રાઠોડ કિશન ભીખાભાઈ નામના યુવાને ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે આ સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુદ્દે થયેલ નિવેદનનો જેતપુરમાં પણ વિરોધ થઈ રહ્યો છે. જેતપુરમાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી છે. આજના સંદર્ભે જે તમે આવેદન પત્ર આપવામાં આવ્યું છે, શું છે આખો મામલો? संविधान के मंदिर के अंदर संविधान जिन्होंने प्रस्तुत किया ऐसे महामानव विश्व विभूति परम आदरणीय बाबा साहेब आम्बेडकर जी को अपमानित करना वो किसी तरह से जायज़ नहीं है. संसद के मंदिर के अंदर गृह मंत्री का बयान आम्बेडकर 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 बड़ा शर्मनाक बयान है. कांग्रेस पार्टी हरगिज नहीं चलाएगी, कांग्रेस का कार्यकर्ता भी नहीं चलाएगा और पूरे देश के अंदर कांग्रेस पार्टी अमित शाह के इस बयान के खिलाफ एकत्रित होकर पूरे जिलों में, तहसील में, गांव-गांव में हर कार्यकर्ता अमित शाह
जल्द से जल्द इस्तीफा दे, इसी मांग कर कर पूरे देश में हम सड़कों पर निकल पड़े हैं। પોરબંદરના મોઢવાડા ગામના વતની અને યુકેમાં મહેર સમાજના ઉપપ્રમુખ ભુરાભાઈ મોઢવાડિયા હાલ પોતાના વતને આવ્યા છે, ત્યારે તેણે મોઢવાડા ખાતે 4 જેટલી શાળા અને આંગણવાડીના બાળકો માટે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમારા મોઢવાડા ગામના વતની અને આખા પરિવાર સાથે ઇંગ્લેન્ડની અંદર રહેતા પૂરા માનવી પરિવાર અને સદસ્ય સગા જમવાનો કાર્યક્રમ હતો અને એ પ્રસંગે આજે ગામના વડીલો યુવાનો બાળકો ઉપસ્થિત રહ્યા. પોરબંદર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના જે ભાઈ બહેનો વિદેશમાં રહે છે પરંતુ વતન સાથે એવા જ ભાવથી જોડાયેલા હોય છે અને જ્યારે પણ એ આવે ત્યારે કોઈ પણ સામાજિક ધાર્મિક કાર્યક્રમના પોતાના સ્નેહીજનો બાળકો અને નાના મોટાને મળે તો છે જ, પરંતુ એમને સહાયરૂપ કરવાનું પણ કામ કરે છે. પૂરા માનવ પરિવાર ખૂબ અભિનંદન આપું છું. કોઈ પણ પરિવાર અહીંયા ગામની સાથે નજીકથી જોડાયેલો છે. જ્યારે પણ આવે ત્યારે દાન પુણ્ય કરવાની સાથે એવા જાતની ભાવ મળે છે. બોલો લીરબાઈ માતા કી. આપણે મારું નામ લાખનસિંહભાઈ છે, વતન મોઢવાડા, હાલ યુકેમાં રહીએ અને અત્યારે આજનો આ જે પ્રસંગ છે એ ભુરાભાઈ, માલદેભાઈ, રાયસીભાઈ, ભીમાભાઈ જે હરભમાકાના છોકરા છે, માલાણી અને સાપ છે અને આજે યુકેથી આવ્યા એ બધા છોકરા, એના ભુરાભાઈના છોકરા પણ આવ્યા, ભીમાભાઈના છોકરા આવ્યા અને એને દેશ પ્રત્યે બહુ ભાવના છે. ખાસ મોઢવાડા ગામને પણ બહુ ભાવના છે અને અહીંયા આવી અને નાના એવા પ્રસંગ કરે, ધર્માદો કરે, છોકરા જમાડે. અત્યારે આજે 500 થી 600 છોકરાઓને પણ અહીંયા જમાડ્યા છે. આ ઉગમણી મઢી છે અને બધા ભાઈઓને જે યુકેમાં રહીએ એને દેશ પ્રત્યે બહુ ભાવના છે અને એવી એવી ભાવના રાખે અને અમારા જે વડાલ બાપ દાદાનું નામ થોડુંક રોશન કરે અને અમારો જન્મ પણ અહીંયા છે. તો હું તો બધાને એક વિનંતી કરું, વિદેશમાં જે છોકરાઓ નાના મોટા રહીએ અને વતન પ્રેમ જરાક રાખે, ભાવના રાખે અને નાના મોટા કામ કરતા રહીએ. અને અહીંયા જે ઉગમણી મઢી પણ બધાએ સાથ સહકારથી સારો એવું બાંધકામ કરી દીધું છે અને આ બધાય જે અહીંયા દુધાતાને દુધા ધાંગડ કે એનું પણ અહીંયા સમાધિ છે. આપણે કાનભાઈ હતી એની પણ સમાધિ છે. રામાપીરનો આ દ્વારો, એમાં પણ બધા ભાઈઓએ યુકે વાળાએ સાથ સહકાર બહુ આપ્યો છે. તો હું એનો પણ આભાર માનું અને આજે અહીંયા ગામના છોકરા આખું ટાઉન વિદ્યાર્થી જે 5 સ્કૂલો છે, 600-700 છોકરાઓને જમણવાર કર્યું, ભવિષ્યમાં કરતા રહીએ. પોરબંદર શહેરમાં 63થી વધુ બિલ્ડિંગમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે આ એનઓસી વિહોણી બિલ્ડિંગમાં વીજ કનેક્શન કાપવા માટે ફાયર વિભાગ દ્વારા પીજીવીસીએલને પત્ર લખવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં પણ પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા શહેરના મોટે ઉપાડે અગાઉ ફાયર અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે ચેકિંગમાં હાઈરાઇઝ બિલ્ડિંગ, હોસ્પિટલ અને શાળાઓ સહિતના બિલ્ડિંગમાં ફાયર એનઓસી વિહોણી બિલ્ડિંગને સીલ મારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બિલ્ડિંગ પાલિકાના ફાયર વિભાગ દ્વારા અગાઉ અનેક વખત ફાયર એનઓસી ચેકિંગ હાથ ધરી નોટિસો આપી અને અમુક બિલ્ડિંગને સીલ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પોરબંદર શહેરમાં હજુ પણ 63 બિલ્ડિંગમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ફાયર એનઓસી વિહોણી બિલ્ડિંગમાં વીજ કનેક્શન કાપવા માટે પીજીવીસીએલને પત્ર લખ્યો હોવાની પણ વિગતો મળી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
કુતિયાણા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સાથે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ અને ઉકાળા વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ કુતિયાણા પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં સિવિલ અને ક્રિમિનલ કેસો મૂકવામાં આવેલા છે. જેમાં સિવિલ કેસોમાં કૌટુંબિક તકરારો, વિભાજનના દાવાઓ, મની સૂટ વગેરે સમાધાનને લગતા દાવાઓ મૂકવામાં આવેલા છે, જ્યારે ક્રિમિનલ કેસોમાં કૌટુંબિક તકરારને લગતા કેસો મૂકેલા છે. અને સાથે સાથે સ્પેશિયલ સિટિંગ વિથ મેજિસ્ટ્રેટ હોય એટલે લોક અદાલતમાં કબૂલાત પાત્ર કેસો પણ મૂકેલા છે કે જેથી મહત્તમ કેસોનો આજે ફેસલ થાય, નિકાલ થાય એવા સઘળ પ્રયત્નો કરવામાં આવે છે. તેમજ આજ રોજ ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે તાલુકા કાનૂની સેવા સમિતિના નેજા હેઠળ. અને સાથે સાથે ઠંડી ચાલુ થઈ ગઈ હોય શિયાળાની ઋતુમાં એટલે આયુર્વેદિક ઉકાળા વિતરણનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેથી કુતિયાણા નગરની જનતાને નમ્ર અપીલ છે કે આ આયુર્વેદિક મેડિકલ કેમ્પનો અને ઉકાળાનો મહત્તમ લાભ લે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે એવી અમારી એમની એક નમ્ર અપીલ છે અને સરસ રીતે જીવે, સારું જીવે, સ્વસ્થ. લીંબડી દ્વારકા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રણજીતપુર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રણજીતપુર ગામનું એક દંપતી ઘાયલ થતા સારવારમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા છે. ત્યારે પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ભારત સરકારના ખાણ મંત્રાલય દ્વારા પોરબંદરમાં કાર્યક્રમનું આયોજન. ઓફશોર એરિયા મિનરલ બ્લોક્સની હરાજીનો રોડ શો. પોરબંદરના ચિત્રકારે તૈયાર કરેલ ચિત્રની આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં પસંદગી. પોરબંદરના ચિત્રને નિહાળવા નવી દિલ્હી ખાતે ભીડ. રાણાવાવ ખાતે એક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત. ઘટનાને લઈને યુવાનના પરિવારમાં શોક. જેતપુરમાં યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના. દેરડીધાર વિસ્તારમાં આપઘાતના બનાવ અંગે પોલીસ તપાસ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.